જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અબ કી બાર ખાખી સવાર એવા મારા ખાખીના ખુમારો માટે હું ભૂગોળનો એક નવા ટોપિક લઈને આવી છું, આબોહવાના તત્વો અને પરિબળો. તો જે લોકો ખાખીની જોરથી જોશથી તૈયારી કરી રહ્યા છે તેઓ મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે એકદમ શોર્ટમાં મેં વિડીયો બનાવેલા છે. તમારા રિવિઝન સમયે તમને ખૂબ જ ઉપયોગી પડશે. તો ચાલો આપણે આ ટોપિક વિશે અભ્યાસ કરીએ, આબોહવાના તત્વો અને પરિબળો. સૌપ્રથમ તો આબોહવા એટલે શું? વાતાવરણની લાંબા ગાળાની જે સરેરાશની સ્થિતિ છે તેને શું કહે છે? આબોહવા. સામાન્ય રીતે જે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે છે. કેટલા વર્ષથી? 35 વર્ષની જે પરિસ્થિતિથી વધારે હોય તે પરિસ્થિતિ ઉપરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. આબોહવાના તત્વો વિશે આપણે વાત કરીએ તો આબોહવાનું પ્રથમ તત્વ કયું છે? સૂર્યઘાત અને તાપમાન. સૂર્યમાંથી જે ગરમી મળે છે તેને સૂર્યઘાત કહે છે. સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જોવા મળે છે. ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં તાપમાન ઊંચું રહે છે. જ્યારે ધ્રુવ પ્રદેશમાં કિરણો ત્રાંસા પડતા હોય તો ત્યાંનું તાપમાન નીચું અનુભવાય છે. સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ, ઠંડી, સમ, વિષમ છે તે નક્કી કરી શકાય છે. તેના ઉપરથી સૂર્યઘાત અને તાપમાન પરથી. ત્યારબાદ આબોહવાના બીજો તત્વ વિશે વાત કરીએ તો દબાણ અને પવનો. અક્ષાંશ, સમુદ્રથી અંતર, પ્રાકૃતિક રચના, ભૌગોલિક સ્થાન, ઊંચાઈ, જંગલ પ્રદેશો વગેરે કારણોસર હલકા અને ભારે દબાણો રચાય છે. વિષુવવૃત્તના પ્રદેશમાં ગરમી હોય છે તેના કારણે હલકું દબાણ, જ્યારે ધ્રુવીય પ્રદેશો હોય તે ઠંડા હોય છે ત્યાં હવાનું અને જે દબાણ હોય છે તે વધારે અનુભવાય છે. વિષુવવૃત્ત પર ગરમી હોય એટલે હલકું દબાણ ત્યાં રચાય છે, જ્યારે ધ્રુવ અને ઠંડા પ્રદેશોમાં વધારે દબાણ અનુભવે છે, કારણ કે ત્યાં પવનોનું જોર વધારે હોય છે. ત્યારબાદ આબોહવાનું ત્રીજું તત્વ છે ભેજ અને વરસાદ. વાતાવરણમાં વરાળ સ્વરૂપે રહેલા પાણીને શું કહે છે? ભેજ કહે છે. સૂકા રણ પ્રદેશમાં ઓછા વરસાદને કારણે ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ પણ ઓછું રહે છે. વાતાવરણમાં જે વરાળ રૂપે જે પાણી રહેલું હોય છે તેને ભેજ કહે છે. જ્યારે સૂકા રણ પ્રદેશમાં ઓછો વરસાદ થાય છે તેના કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચું તાપમાન હોય છે, એટલે ઓછો વરસાદ થાય તો તાપમાન ત્યાં વધુ હોય છે, અને ધ્રુવ પ્રદેશમાં નીચું તાપમાન હોય તેના કારણે બાષ્પીભવન ઓછું થાય છે. આથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. તેથી જ્યાં વરસાદ ઓછો પડે છે વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો 12 માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન વધુ થાય છે અને દુનિયાનો સૌથી વધુ સરેરાશ વરસાદ અહીં પડે છે. વિષુવવૃત્ત પર જે સૂર્યના કિરણો લંબ પડે છે આથી હવાનું જે બાષ્પીભવન હોય છે ભેજનું તે વધારે થાય છે, અને ત્યાંથી જ્યારે ભેજનું બાષ્પીભવન થાય તેના કારણે જ વરસાદ વધુ થાય છે. ત્યારબાદ વાત કરીએ આબોહવા પર અસર કરતા પરિબળો. આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. શું તફાવત છે? કે તત્વો હોય છે તે આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરે છે. તત્વો હોય આબોહવાનું નિર્માણ કરે છે, અને જે પરિબળો હોય છે જે આબોહવાના તત્વો જે છે દબાણ, પવનો એની ઉપર અસર કરે છે. તો તેની ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે? તો પહેલું વાત કરીએ અક્ષાંશ. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી પણ વધુ પડે છે અને ભેજનું જે બાષ્પીભવન વધારે થાય છે, આથી ત્યાં વરસાદ પણ વધારે પડે છે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને કેવી રહે છે? ભેજવાળી રહે છે. વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડે છે. ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે, બાષ્પીભવન ઓછું થાય છે, આથી ધ્રુવ પ્રદેશો પર વરસાદ ઓછો પડે છે. વિષુવવૃત્ત પર શાના કારણે વરસાદ વધુ પડે છે તે પણ તમારે સમજી લેવાનું છે, અને ધ્રુવ પ્રદેશ પર શા કારણે ઓછો વરસાદ પડે છે? કે વિષુવવૃત્ત પર કિરણો લંબ પડે છે, આથી ત્યાં બાષ્પીભવન વધારે થાય છે અને ત્યાં વરસાદ વધુ પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશ પર કિરણો ત્રાંસા પડે છે અને બાષ્પીભવન ઓછું થાય છે, એટલે ત્યાં વરસાદ ઓછો પડે છે. તેથી અહીં 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. ક્યાં? ધ્રુવીય પ્રદેશ પર. બીજા પરિબળ વિશે વાત કરીએ તો સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે. 1 કિલોમીટરની જે ઊંચાઈ વાતાવરણમાં સરેરાશ કેટલું તાપમાન ઘટે છે? 6.5 અંશ સેલ્સિયસ. કેટલાક એટલે કે
1 કિલોમીટર તાપમાન સામે કેટલું 1 કિલોમીટર ઊંચાઈથી કેટલું તાપમાન ઘટે છે? 6.5 અંશ સેલ્સિયસ. કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા છતાં તેમની ઊંચાઈને કારણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે જે તત્વો પર અસર કરનારું છે તે સમુદ્રથી અંતર. જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપ-લે કરવાની શક્તિ જુદી જુદી હોય છે. સમુદ્ર કિનારા જે નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરને કારણે આબોહવા સમતાપ જોવા મળે છે, એટલે કે સરખી જોવા મળે છે, વધઘટ નહીં એવી. જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ઓછો પડે છે. કારણ કે તાપમાન ઊંચું રહે એટલે બાષ્પીભવન ઓછું થાય અને વરસાદ ઓછો પડે છે. ત્યારબાદ વાત કરીએ ચોથું પરિબળ મહાસાગરના પ્રવાહો. મહાસાગરમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો પણ આબોહવા પર અસર પડે છે. જે સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય ત્યાંની આબોહવા પણ અનુક્રમે હુંફાળી અને ઠંડી હોય. સમુદ્રના જે નજીક હોય વિસ્તાર હોય ત્યાંની આબોહવા કેવી રહેશે? હુંફાળી અને ઠંડી. જ્યારે સમુદ્રથી દૂરના વિસ્તારમાં આબોહવા કેવી હશે? ગરમ હશે. જમીનના પ્રકાર તેની ઉપર અસર કરતું પરિબળ છે. આબોહવાના નિર્માણમાં જમીન એક ગૌણ પરિબળ છે. એટલે કે રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય છે. આવી જમીન રણ પ્રદેશની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક અંશે જવાબદાર હોય છે. એટલે કે રણ પ્રદેશમાં ખૂબ જ ગરમી હોય છે અને બાષ્પીભવન ઓછું થાય છે, એટલે ત્યાંના વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે, જે આબોહવા પર અસર કરે છે. ત્યારબાદ જંગલોનું પ્રમાણ. વિશાળ પ્રમાણમાં જે જંગલો આવેલા હોય છે તે વરસાદનું પ્રમાણ વધુ હોય છે અને તાપમાન ત્યાં નીચું રહે છે. રણ પ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન સપાટીમાં તાપમાન ઊંચું હોય છે, આથી બાષ્પીભવન પણ ઓછું થાય છે અને વરસાદ નહિવત પડે છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે જગ્યાએ તાપમાન વધુ હોય છે ત્યાં ભેજનું જે બાષ્પીભવન હોય છે તે ઓછું થાય છે અને તેના કારણે તે વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે. અને જે જગ્યાએ તાપમાન વધુ હોય છે એટલે કે તાપમાન ઓછું હોય છે ત્યાં બાષ્પીભવન વધારે થાય છે અને ત્યાં વરસાદ વધારે પડે છે. ત્યારબાદ વાત કરીએ પવનો. પવનોની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે. પવનોની જે દિશા હોય છે તેની ગતિ હોય છે તે આબોહવા પર અસર કરે છે. ઠંડા પ્રદેશો પર જે આવતા પવનો હોય છે તે ઠંડા હોય છે, જ્યારે ગરમ પ્રદેશો પર તે વાય છે ત્યારે ત્યાંના તાપમાનમાં ઘટાડો કરે છે. ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે અને જે તે ઠંડા પ્રદેશો પર વાય છે ત્યારે તે તાપમાનમાં વધારો કરે છે. ટૂંકમાં જે ઠંડા પવનો આવે છે તે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે તેની તાપમાનમાં ઘટાડો કરે છે અને જે ગરમ પ્રદેશો પરથી આવતા જે ગરમ પવનો છે તે ઠંડા પ્રદેશો પર વાય છે તો ત્યારે તે તાપમાનમાં વધારો કરે છે. ત્યારબાદ વાત કરીએ પર્વતમાળાની દિશા અને ઢોળાવ. સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવેલી હોય છે તો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે. પર્વતમાળાની જે દિશા અને ઢોળાવ હોય છે તેના કારણે પવનો અથડાઈને ઊંચા ચડે છે. પવનભૂમિ જે ઢોળાવ હોય છે ત્યાં વધુ વરસાદ આપે છે. જે પવનો ત્યાંથી ચડે છે તે વરસાદને લાવવામાં મદદરૂપ થાય છે. પવનો પર્વતમાળા ઓળંગીને પવન વિભુખ બાજુએ જાય છે ત્યારે તેમાં ભેજ ઓછો થઈ ગયો હોય છે. હવાને કારણે ઓછો વરસાદ પડે છે. એટલે કે પવનો જે પર્વતમાળા ઓળંગીને બીજી બાજુએ જાય છે ત્યારે ભેજ ઓછો થઈ જાય છે અને બાષ્પીભવન ઓછું થઈ જાય છે, તેને કારણે ત્યાં ઓછો વરસાદ પડે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને વિડીયો પસંદ આવતો હશે તો વધુમાં વધુ તમે મારો વિડીયો શેર કરો, જેથી કરીને જે વિદ્યાર્થી સુધી જેને જરૂર છે તે વિદ્યાર્થીઓને તેનું મટીરિયલ મળી રહે. હું આની PDF પણ ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં અપલોડ કરતી રહીશ. નેક્સ્ટ વિડીયો સુધી મારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.